સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજનો જે આપણો વિડીયો છે તે સમાવેશી શિક્ષણ મુજબની જે પ્રશ્નોત્તરી છે તેનો ભાગ બીજો. ભાગ પહેલો આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છે. સમાવેશી શિક્ષણની માહિતી આપતો વિડીયો પણ આપણે અપલોડ કરી ચૂક્યા છે. તો આજે આપણે એનો ભાગ 2 જે પ્રશ્ન ઉત્તરી છે 51 થી 100 તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો 51મો પ્રશ્ન છે કે શબ્દ રમતોનો હેતુ શું છે? જ્યારે સમાવેશી શિક્ષણની વાત આવતી હોય તો સમાવેશી શિક્ષણમાં સહભાગિતા અને એકતા વધારવા માટે અલગ અલગ પ્રકારની રમત પ્રવૃત્તિ સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરાવવાની થાય છે. તો એમાં એક પ્રવૃત્તિ છે, એક રમત છે શબ્દ રમત. તો એનો હેતુ શું થાય? તો ભાષા કૌશલ્યને વિકસાવવા માટે આ રમત રમાતી હોય છે. 52મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણની મુખ્ય દિશા શું છે? તો એની મુખ્ય દિશા છે શિક્ષણમાં સમાનતા લાવવી. સમાનતા લાવવી એટલે કે બધા જ પ્રકારના બાળકોને એક જ જગ્યાએ બેસાડીને ભણાવવું. 53મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણ કયા પ્રકારની નીતિ છે? તો સમન્વય આધારિત નીતિ છે. 54મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણ શિક્ષક માટે શું પડકાર આપે છે? તો બધાની જરૂરિયાતને સમાવવાનો એક મોટો પડકાર છે. કારણ કે તમારી ક્લાસમાં અલગ અલગ પ્રકારના બાળકો, વિવિધતા ધરાવતા બાળકો હશે, તો એ બધાને યોગ્ય અભ્યાસક્રમ, યોગ્ય પ્રવૃત્તિ, યોગ્ય જ્ઞાન, યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું છે. તો આ બધી જરૂરિયાતોને સમાવવાની થાય છે. 55મો પ્રશ્ન, સમાવેશી શિક્ષણ કયા સ્તર સુધી લાગુ પડે છે? તો બધા જ શૈક્ષણિક સ્તર હોય, પછી એ પ્રાથમિક કક્ષાએ હોય, ઉચ્ચતર પ્રાથમિક કક્ષાએ હોય, માધ્યમિક કક્ષાએ હોય, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ હોય, કે ઉચ્ચતર હાયર સેકન્ડરી જે ક્લાસ આવે ત્યાં હોય, કોલેજ લેવલ પર હોય કે સમાજના લેવલ પર હોય, બધી જ જગ્યાએ આ શૈક્ષણિક સ્તર જે છે સમાવેશી શિક્ષણમાં લાગુ પડે છે. 56મો પ્રશ્ન છે, વિકલાંગ બાળકોને કઈ રીતે જોવામાં આવે છે? તો શિક્ષણની સમાન તક મળે ને એ રીતે આપણે એને જોવાનો છે. 57મો પ્રશ્ન, સમાવેશી શિક્ષણ કઈ બાબતને દૂર કરે છે? તો મહત્વનું છે કે ભેદભાવો અને આવતા અવરોધો આ બંનેને તે દૂર કરે છે. 58મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણ કઈ વિચારધારાને અનુસરતું છે? તો બધા માટે શિક્ષણ. 49મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણમાં વિદ્યાર્થી શું બને છે? તો મહત્વનું છે કે શીખનાર પણ બને છે અને ભાગીદાર પણ બને છે. ભાગીદાર ક્યારે બને? જ્યારે પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવતી હોય ત્યારે એની સહભાગિતા વધતી હોય. 60મો પ્રશ્ન, સમાવેશી શિક્ષણનો અંતિમ હેતુ શું છે? તો સર્વગ્રાહી વિકાસ. બધા જ બાળકોનો સમાન વિકાસ થાય, સર્વ પ્રકારના ગુણોનો વિકાસ થાય તેવો વિકાસ એટલે કે સમાવેશી શિક્ષણનો અંતિમ હેતુ. 61મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણની જરૂર શા માટે છે? ખૂબ જ જરૂરી પ્રશ્ન છે કે દરેક માટે સમાન તક મળે ને એના માટે સમાવિષ્ટ શિક્ષણ જરૂરી છે. 62મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણનું પ્રાથમિક લક્ષ્ય શું છે? તો સહભાગિતા વધારવી બાળકોની વચ્ચે. 63મો પ્રશ્ન છે, સમાવિષ્ટ શિક્ષણનો અર્થ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો એનો જવાબ આવશે બી, બધા બાળકોને સ્વીકારવાની પ્રક્રિયા છે. 64મો પ્રશ્ન છે, સમાવિષ્ટ શિક્ષણમાં શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? તો માર્ગદર્શન આપવું, ના કે ભેદભાવ રાખવા, માત્ર પરીક્ષા લેવી, નીતિ અમલમાં રાખવી, કંઈ નહીં, પણ દરેક વિદ્યાર્થીને જરૂરિયાત અનુસાર માર્ગદર્શન આપે એ શિક્ષકની મુખ્ય ભૂમિકા છે. 65મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણ કયા સ્તરે વધુ મહત્વપૂર્ણ છે? તો પ્રાથમિક અને માધ્યમિક જે સ્તર છે ને ત્યાં એમ તો બધા સ્તરોમાં તેનું મહત્વ વધુ જ છે, બટ પ્રાથમિક અને માધ્યમિક જ્યાં બાળક ખીલતું હોય ને એ જગ્યાએ તેનું મહત્વ વધારે છે. 66મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણમાં સહભાગિતાનો અર્થ શું થાય છે? જોડણી મિસ્ટેક છે, બટ આપણે એને ચલાવી લઈએ કે સહભાગિતા અર્થનું શું મહત્વ છે અથવા શું અર્થ થાય છે? તો સાથે શીખવું અને સાથે જોડાવવું એને સહભાગિતા કહેવાય. 67મો પ્રશ્ન છે, સમાવિષ્ટ શિક્ષણમાં શિક્ષક કયા પ્રકારનું વાતાવરણ બનાવે છે? તો પ્રેમભર્યું અને સહકારભર્યું, ના કે બાળકમાં ડર આવે, બાળકમાં સ્પર્ધાત્મક બીક પેદા થાય, થોડું કડક કે નીતિમય વાતાવરણ પેદા થાય, ભેદભાવયુક્ત વાતાવરણ પેદા થાય. આવું કોઈ વાતાવરણ શિક્ષકે બનાવવાનું નથી. શિક્ષકે પ્રેમભર્યું અને સહકારભર્યું વાતાવરણ ક્રિએટ કરવાનું છે. 68મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણ કયા પ્રકારની નીતિઓને બળ આપે છે? તો સહભાગિતા આધારિત નીતિઓને બળ આપે છે. 69મો પ્રશ્ન છે,
કે સમાવિષ્ટ શિક્ષણમાં બધા વિદ્યાર્થીઓ કયા પ્રવૃત્તિમાં જોડાય છે? તો સહઅભ્યાસિક અને અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓમાં તે લોકો જોડાય છે. 70મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણની દિશામાં શિક્ષકની ભૂમિકા શું છે? તો તેની અંદર શિક્ષકની મહત્વની ભૂમિકા છે કે તે માર્ગદર્શક પણ બનશે અને બધા જ પ્રકારના બાળકો માટે સહાયક પણ બનશે. 71મો પ્રશ્ન છે કે સમાવિષ્ટ શિક્ષણનો આધાર કયા સિદ્ધાંત પર છે? તો માનવાધિકાર. માનવાધિકાર એટલે કે માનવનો સંપૂર્ણ અધિકાર છે શિક્ષણ મેળવવાનો, પછી એ કોઈ પણ પ્રકારનું બાળક હોય. 72મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણ કોના વિકાસ માટે જરૂરી છે? તો સમાજનો વિકાસ થાય એટલા માટે જ આપણે બાળકોનો વિકાસ કરવાનો છે. 73મો પ્રશ્ન, સમાવેશી શિક્ષણમાં અવરોધો આ શબ્દ શું દર્શાવે છે? તો શિક્ષણમાં આવતી અવરોધક પરિસ્થિતિઓ. હવે આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે યા કયા પ્રકારની પરિસ્થિતિ છે? તો જ્યારે બાળક એક જ રૂમમાં બેઠું હોય, પછી એમાં બધા પ્રકારના બાળકો હોય, તો ત્યાં જે તેમની વચ્ચે ભેદભાવો આવતા હોય ને, તે એક પ્રકારનો અવરોધ છે. બાળક વિકલાંગ હોય અને તમે કોઈક સારા બાળકો માટે પ્રવૃત્તિ રાખી છે, બટ એ બાળકો માટે તમે પ્રવૃત્તિ નથી રાખી, તો આ એક પ્રકારનો અવરોધ છે. આને આપણે દૂર કરવાના થાય છે. 74મો પ્રશ્ન, સમાવિષ્ટ શિક્ષણની નીતિ કઈ બાબતને પ્રોત્સાહિત આપે છે? તો ભિન્નતામાં સમાનતા લાવવાની જે કંઈક પણ પ્રવૃત્તિ છે, નીતિ છે ને, તેને પ્રોત્સાહન આપે છે. 75મો પ્રશ્ન છે કે સમાવિષ્ટ શિક્ષણમાં એક સૂત્રતા શબ્દનો અર્થ શું થાય? તો એકતા અને સમરસતા. 76મો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એનો જવાબ છે બી, કે બધા બાળકોને સાથે શીખવા માટેની તક આપવી. 77 નંબરનો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણનો નારો શું છે? તો સૌ માટે શિક્ષણ, દરેક બાળક મહત્વનું. એવું નથી કે કેટલાક સ્પેશિયલ બાળકો જે અલગ જાતિથી આવતા હોય, અલગ ધર્મથી આવતા હોય, અલગ રંગથી આવતા હોય, અલગ પ્રદેશથી આવતો હોય, આવું કંઈ નથી. સૌ માટે શિક્ષણ, દરેક બાળક મહત્વનું, આ એનો નારો છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે સમાવેશી શિક્ષણની શરૂઆત કયા દેશમાં સૌથી પહેલા થઈ? મહત્વનો પ્રશ્ન છે. તો એનો જવાબ છે અમેરિકા. એમ તો કેનેડા છે, બટ આપણી પાસે ઓપ્શનમાં અમેરિકા છે, એટલે અમેરિકા એનો સાચો જવાબ બનશે. 79, સમાવેશી શિક્ષણમાં બધા બાળકો શબ્દમાં કયા બાળકોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ છે સી, કે સામાન્ય બાળક પણ આવે અને અપવાદરૂપ બાળકો પણ તેની અંદર સમાવિષ્ટ થાય છે. હવે મહત્વનો પ્રશ્ન છે કે ભારતમાં સમાવેશી શિક્ષણને કાયદાકીય માન્યતા કયા કાયદા હેઠળ મળી છે? એકદમ મહત્વનો પ્રશ્ન છે. RTE, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 દ્વારા આ જે કાયદો છે સમાવેશી શિક્ષણનો, તેને માન્યતા મળી છે. 81 નંબરનો પ્રશ્ન કે સમાવેશી શિક્ષણની મુખ્ય વિચારધારા શું છે? તો એની મુખ્ય વિચારધારા છે જવાબ બી, ભેદભાવ દૂર કરવો. 82 નંબરનો પ્રશ્ન છે સમાવેશી શિક્ષણનું આધાર તત્વ કયું છે? તો એનો જવાબ છે એ, સમાનતા અને સહકારની ભાવના. મહત્વનો પ્રશ્ન છે 83 નંબર, સર્વ શિક્ષા અભિયાન SSA. ઘણીવાર મિત્રો આ ફૂલ ફોર્મમાં પૂછાય છે કે SSA નું ફૂલ ફોર્મ આપો. તો સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમનો સમાવેશી શિક્ષણ સાથે કયો સંબંધ છે? તો એનો જવાબ છે એ, SSA એટલે કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ દરેક બાળકને શિક્ષણ મળે, એ ડાયરેક્ટ સંબંધ ત્યાં દર્શાવે છે. 84મો પ્રશ્ન, સમાવેશી શિક્ષણ માટે શિક્ષકે કઈ કુશળતા હોવી જોઈએ? તો વિવિધ બાળકોને સમજવાની અને સમજાવવાની ક્ષમતા એની અંદર હોવી જોઈએ. 85મો પ્રશ્ન મહત્વનો છે, યુનેસ્કો દ્વારા સમાવેશી શિક્ષણની વ્યાખ્યા કયા વર્ષમાં આપવામાં આવી? તો 1994, 1994માં વ્યાખ્યા આપવામાં આવી. એના પછીનો મહત્વનો પ્રશ્ન છે કે સમાવેશી શિક્ષણની વિચારધારા કયા દસ્તાવેજમાં સ્પષ્ટ રીતે દર્શાવાય છે? મહત્વનો પ્રશ્ન છે, સાલમાંકા ડિક્લેરેશન. જવાબ આવશે એ. આ અંગ્રેજી શબ્દ યાદ રાખજો મિત્રો, કેમ કે આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે સૌથી પહેલા કયા દસ્તાવેજમાં, ઓફિશિયલ દસ્તાવેજમાં સમાવેશી શિક્ષણની વિચારધારા કે તેના વિચારો મૂક્યા છે? તો સાલમાંકા ડિક્લેરેશન. હવે એના પછી એની સાથે જોડાયેલો બીજો પ્રશ્ન છે 87 નંબર, કે સાલમાંકા કોન્ફરન્સ કયા દેશમાં યોજાઈ હતી જ્યારે આ ડિક્લેરેશન મૂકવામાં આવ્યું હતું? તો એનો જવાબ છે એ, સ્પેન દેશની અંદર આ
સભા ભરાઈ હતી. તો એની સાથે જોડાયેલો પ્રશ્ન કે સલમાન કા કોન્ફરન્સ કયા વર્ષમાં જોડાઈ યા કયા વર્ષમાં યોજાઈ, તો એનો જવાબ આવશે એ 1994 સ્પેન દેશમાં. 89 નો પ્રશ્ન છે, એ પણ ઘણો મજેદાર પ્રશ્ન છે કે સલમાન કા નિવેદનનું મુખ્ય સૂત્ર શું છે? તો એજ્યુકેશન ફોર ઓલ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ શિક્ષણ બધા માટે, એ જ સમાવેશી શિક્ષણ છે. 90 નંબરનો પ્રશ્ન, સમાવેશી શિક્ષણની અમલમાં કઈ મુશ્કેલી આવે છે? એની જવાબ છે એ તાલીમ પ્રાપ્ત શિક્ષકની અછત. તાલીમ પ્રાપ્ત એટલે કે મહત્વની તાલીમ પામેલા હોય, જેમાં બધા જ પ્રકારના બાળકોને સંભાળવાની, યોગ્ય વાતાવરણ પૂરું પાડવાની, તેમની ક્ષમતા અનુસાર પ્રવૃત્તિઓ ભેગી કરવાની અને તે પ્રવૃત્તિઓને કરાવવાની, આ જે અછત દેખાય છે તે સૌથી મોટી સમસ્યા છે. 91 નંબર, સમાવેશી શિક્ષણના હેતુ સરકાર કયા પ્રકારના શિક્ષકો તૈયાર કરે છે? તો એ વિશેષ પ્રકારના શિક્ષકો તૈયાર કરે છે, જે સમાવેશી શિક્ષણને સમજે અને પછી બાળકો ઉપર તેનું જે કંઈ પણ યોગ્ય અમલ હોય તે કરાવે. 92 નંબર મહત્વનો પ્રશ્ન છે, ભારતમાં અપવાદ રૂપ બાળકો માટે પ્રથમ કાયદો કયો હતો? તો PWD એક્ટ 1995. જો આ સમજો કે 1995માં ભારતમાં અપવાદરૂપ બાળકો માટે જે પ્રથમ કાયદો આવ્યો તે છે PWD. તો હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ PWD નો ફૂલ ફોર્મ શું? તો નીચે જ પ્રશ્ન આપ્યો છે કે PWD શબ્દનો સંપૂર્ણ સ્વરૂપ શું છે? તેનો જવાબ છે એ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ, એટલે કે કોઈ એવું વ્યક્તિ કે જેની અંદર કોઈ પણ પ્રકારની વિકલાંગતા હોય, ડિસેબિલિટી હોય. 94 નંબરનો પ્રશ્ન છે NEP, મહત્વનો પ્રશ્ન છે. NEP 2020 અનુસાર સમાવેશી શિક્ષણનો મુખ્ય ધ્યેય શું છે? તો મહત્વનો જવાબ સર્વાંગી વિકાસ. 95 નંબર, સમાવેશી શિક્ષણની સૌથી મહત્વની બાબત કઈ છે? તો સ્વીકાર અને સહકાર, આ બંને જ એની મહત્વની બાબત છે. 96 નંબર, સમાવેશી શિક્ષણ કયા વિચાર પર આધારિત છે? તો એનો જવાબ એ છે સમાનતા અને સહભાગિતા. 97 નંબર, સમાવેશી શિક્ષણના આધારે કયો બાળક શિક્ષણથી વંચિત નથી રહેતો? તો સી, દરેક પ્રકારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે ને એટલા માટે સમાવેશી શિક્ષણ રાખવામાં આવ્યું છે. 98 નંબર, સમાવેશી શિક્ષણ કયા બાળકો માટે જરૂરી છે? તો સી જવાબ છે એકદમ ઈઝી, બધા બાળકો માટે જરૂરી છે. 99 નંબર, કે સમાવિષ્ટ શિક્ષણ કઈ પ્રક્રિયાનો ભાગ છે? સહ અસ્તિત્વ. અને છેલ્લો પ્રશ્ન છે આજનો કે બધા માટે શિક્ષણનો સંબંધ કયા વિચાર સાથે છે? તો સમાવિષ્ટ શિક્ષણ સાથે છે. મિત્રો, અહીંયા આપણો ભાગ 2 પણ પૂરો થાય છે, જેની અંદર આપણે 51 થી 100 નંબરના મહત્વના પ્રશ્નો જોયા છે. હવે આના પછીનો એક વિડીયો આવશે, જેની અંદર પણ આપણે જે સમાવિષ્ટ શિક્ષણ છે તેના મહત્વના બીજા પ્રશ્નો જોઈશું, જ્યાં આપણે 101 થી 150 સુધીના પ્રશ્નોને ન્યાય આપીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો, શેર પણ કરજો અને સબસ્ક્રાઈબર પણ કરજો. તમે જેટલું અમને ઉત્સાહથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો એટલો અમને ઉત્સાહ વધશે અને અમે વધુ વિડીયો બનાવતા જઈશું. આભાર. તમારો દિવસ શુભ રહે.